ગોધરા, કાલોલ અને શહેરામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. ગેરકાયદે ખનન કરતા 4 ટ્રેક્ટર અને 2 ટ્રક ઝડપાયા. મેશ્રી નદીના પટમાં ખનન કરતા વાહનો જપ્ત કરાયા. 90 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો ગોધરા, કાલોલ અને શહેરામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો. ગેરકાયદેસર ખનન કરતા 4 ટ્રેક્ટર અને 2 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા. મેશ્રી નદીના પટમાં ખનન ચાલી રહ્યું હતું. ગેરકાયદેસર ખનન કરતા વાહનોને અહીં જપ્ત કરવામાં આવ્યા છે. તો 90 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો. મહીસાગરના કાળી બેગ ગામમાં હત્યાનો ભેદ ઉકેલાયો. અર્જણભાઈ ખાટ નામના શખ્સે હત્યા કરી હતી, જેને પગલે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ચોડાફળિયા વિસ્તારમાં સોમાભાઈ ખાટ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો. સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સની મદદથી તેમજ FSLની મદદથી તપાસ હાથ ધરી. 24 કલાકમાં પોલીસે મૃતક સોમાભાઈ ખોટના હત્યારા અર્જણભાઈ ખાટને ઝડપી પાડ્યા. પહેલા પણ આરોપી અને મૃતક વચ્ચે ઝઘડા થયા હતા, જેની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી છે.